વહાલા મિત્રો, શું તમે જીવનમાં પ્રગતિ કરવા માગો છો? જો તમે જીવનમાં પ્રગતિ કરવા અને શાંતિ મેળવવા માંગતા હોય તો ઈશ્વરના વચનોના જ્ઞાનમાં તમારા સમગ્ર પરિવાર અને સમાજને સામેલ કરો, જેથી આત્મિક જાગૃતિ દરેક જગ્યાએ જોઈ શકાય. શું તમે એમ કરશો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, सवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ઈશ્વર તેમના બાળકોના જીવનને આશીર્વાદોથી પરિપૂર્ણ કરવા માગે છે. ઈશ્વર ઈચ્છે છે કે લોકો તેમને શોધે અને તેમની સાથે સંગત કરે. ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે આપણા પુત્રો પુત્રીઓ ખરાબ સંગતના કારણે ભટકી ગયા છે. વહાલાઓ, બાઇબલ આધારિત કુટુંબ એ ઉચ્ચ નૈતિક કુટુંબ હોય છે, જે ખરાબ સંગતમાં રહેલા જીવનને નવું જીવન પ્રદાન કરે છે. મૂળભૂત રીતે કુટુંબ, સમાજ, મંડળી અને દેશનું નૈતિક પતન આપણા જીવનોમાં ઈશ્વરની ગેરહાજરીને કારણે થાય છે. આપણા બાળકો ખરાબ સંગતને કારણે ભટકી જતા નથી, પરંતુ સારી અને આત્મિક સંગતના અભાવને કારણે ભટકી જતા હોય છે. માતા પિતાએ તેમના બાળકોને સારી અને આત્મિક સંગત આપવી જોઈએ. જો આપણે ઈશ્વરનો આશીર્વાદ અને ઈશ્વરની હાજરી આપણા જીવનમાં અને પરિવારોમાં ઈચ્છતા હોય તો આપણે ઈશ્વરના વચનો અને પ્રાર્થના સાથે આત્મિક સંગતમાં જીવન જીવવું જોઈએ. આજે આપણે બીજા કાળવૃત્તાંતના 14મા અને 15મા અધ્યાયનો અભ્યાસ કરીશું, જેમાં પિતાના મૃત્યુ પછી તેનો દીકરો રાજા બને છે અને તેણે ઈશ્વરની નજરમાં જે સારું હતું તે કર્યું. તેથી ઈશ્વરે તેને યુદ્ધમાં વિજય અપાવ્યો. તે રાજાએ તેના રાજ્યમાં ધાર્મિક સુધારણાની આગેવાની આપી, જેને કારણે સમગ્ર રાજ્યમાં આત્મિક જાગૃતિ આવી. તો દર્શક મિત્રો, ચાલો આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ. તમે જાણો છો એ પ્રમાણે મિત્ર, આ દિવસોમાં આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં કાળવૃત્તાંતના બીજા પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે મિત્ર આપણે કાળવૃત્તાંતના પુસ્તકનો 14મો અને 15મો એમ 2 અધ્યાય જોવા માંગીએ છીએ. તમે જોશો મિત્ર તો કાળવૃત્તાંતના બીજા પુસ્તકના 14 થી 16 અધ્યાયમાં યહૂદિયા જે રાષ્ટ્ર હતું એ યહૂદિયા રાષ્ટ્રના આસા નામના રાજાના રાજ્યકાળ દરમિયાન યહૂદી પ્રજામાં આત્મિક નવચેતનાનો સંચાર થાય છે. આ પ્રથમ આત્મિક જાગૃતિ છે. હું માનું છું મિત્ર કે ઈશ્વરે આપણને આ પુસ્તકમાં આત્મિક નવચેતના માટે એક પદાર્થ પાઠ આપ્યો છે. આત્મિક જાગૃતિનો માર્ગ ખડકાળ છે મિત્ર, ખરબચડો છે અને ચટાણવાળો છે. જો કે એ માર્ગ ઉપર પૂરતો પ્રકાશ પાથરવામાં આવ્યો છે. એનો નકશો સ્પષ્ટ છે અને તેના પર કેટલાક પુલ પણ છે જે પસાર કરવા પડે. હવે દક્ષિણના રાજ્યમાં આત્મિક જાગૃતિ લાવવા માટે ઈશ્વરે જે 5 રાજાઓનો ઉપયોગ કર્યો એમાં આ આસા નામનો રાજા એક છે. ઉત્તરના રાજ્યમાં ક્યારેક આત્મિક જાગૃતિ આવી નહોતી, ક્યારેય નહોતી આવી. એ ઉત્તરના રાજ્યમાં કુલ 19 રાજાઓ થઈ ગયા અને એ લોકો બધા જ દુષ્ટ રાજાઓ હતા. બધા એક યહૂદીના રાજ્ય ઉપર થઈ ગયેલા 20 રાજાઓમાં 10 રાજા સારા હતા, એમાંના 5 ઉત્તમો ઉત્તમ હતા. હવે આ રાજાઓ આસા રાજાની, યહૂસાફાટ રાજાની, યોઆશ રાજાની, હિસ્કિયા રાજાની અને યોશિયા રાજાની ગણતરી થાય છે આ રાજાઓમાં.
તમે મારી સાથે સાથે કાળવૃતાંતનું બીજું પુસ્તક 14મું અધ્યાય એની પહેલી કલમ જોશો મિત્ર. અહીં લખવામાં આવ્યું છે, એ પછી અબિયાહ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં દાટવામાં આવ્યો ને તેને ઠેકાણે તેનો પુત્ર આસા રાજા થયો. તેની કારકિર્દીમાં 10 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. હવે જે રાજાઓના રાજ્યકાળમાં આત્મિક નવચેતના આવી એમાં આ આસા રાજા પ્રથમ છે મિત્ર. એના વડદાદા રાજા સુલેમાન હતા અને પેલો રહોબઆમ એ એનો દાદો હતો. અલબત્ત અબિયાને એ એનો પિતા હતો, અબિયા. હવે 2 થી 4 કલમો જોઈશું 14મા અધ્યાયની આગળ. અહીં લખ્યું છે, આસાએ પોતાના દેવ યહોવાની દ્રષ્ટિમાં જે સારું તથા યથાર્થ હતું તે કર્યું. તેણે પારકી વેદીઓ તથા ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા, ભજન સ્તંભો ભાંગી નાખ્યા ને અશેરી મૂર્તિઓને કાપી નાખી. તેણે યહૂદાને તેઓના પિતૃઓના દેવ યહોવાની ઉપાસના કરવાનો અને તેના નિયમ તથા આજ્ઞાઓ પાળવાનો હુકમ કર્યો. અદ્ભુત બાબતો છે આ, અદ્ભુત પગલાં છે આ. તમે જુઓ અહીંયા મિત્ર આસા રાજાના ગુણ લક્ષણો દર્શાવવામાં આવ્યા છે. આ આસા રાજા ખરેખર અસામાન્ય છે. આગળ 5 થી 6 કલમોમાં લખવામાં આવ્યું છે, 5મી અને 6ઠી કલમમાં. વળી તેણે યહૂદાના સર્વ નગરોમાંથી ઉચ્ચ સ્થાનો તથા સૂર્યની મૂર્તિઓ કાઢી નાખી અને તેના સમયમાં રાજ્યમાં શાંતિ હતી. તેણે યહૂદામાં કિલ્લાવાળા નગરો બાંધ્યા, કેમ કે દેશમાં શાંતિ હતી ને તે દરમિયાન તેના રાજ્યમાં ક્યાંય પણ લડાઈ ચાલતી નહોતી, કેમ કે યહોવાહે તેને શાંતિ આપી હતી. આસા રાજા એક શાંતિપ્રિય માણસ હતો મિત્ર. જો કે જેરાહ નામના કુશી રાજાએ એના ઉપર ચડાઈ કરી હતી. 9મી અને 10મી કલમ જુઓ. ઝેરાહ નામનો કુશી 10 લાખ માણસોનું સૈન્ય તથા 300 રથ લઈ તેઓની સામે ચડી આવ્યો અને મારેશાહ સુધી તે આવી પહોંચ્યો. આસા તેની સામે ગયો ત્યારે મારેશાહની પાસેના સફાતાહના મેદાનમાં તેઓએ વ્યૂહ રચ્યો. આ રાજા આસા શાંતિપ્રિય માણસ હતો. પણ એટલું જ નહીં, એ તો પ્રાર્થનાવાદી માણસ પણ હતો. આ આસા રાજાના આંતરિક જીવનમાં આપણને દ્રષ્ટિ કરવા મળે છે અને આપણે જોઈ શકીએ છીએ મિત્ર કે એનું જે આંતરિક જીવન હતું આસા રાજાનું, એ પ્રશંસનીય હતું. 11મી અને 12મી કલમ જુઓ. આસાએ પોતાના દેવ યહોવાને વિનંતી કરી કે હે યહોવા, બળવાનની વિરુદ્ધ નિર્બળને સહાય કરનાર તારા સિવાય બીજો કોઈ નથી. હે યહોવા અમારા દેવ, અમને સહાય કર. અમે તારા પર ભરોસો રાખીએ છીએ. તારે નામે અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ. હે યહોવા, તું અમારો દેવ છે. તારી વિરુદ્ધ માણસ ફાવી જાય નહીં. એથી આસાને તથા યહૂદાને હાથે યહોવાહે કુશીઓને હાર ખવાડી અને કુશીઓ નાઠા. તમે જોયું મિત્ર, આ સાચા હૃદયની પ્રાર્થના છે. આસા રાજાની પ્રાર્થના સાચા હૃદયની પ્રાર્થના છે. આ પ્રાર્થનામાં પાખંડ નથી, ઢોંગ નથી, પણ એ તો સીધી અને મુદ્દાસર એવી પ્રાર્થના છે. આસા રાજા ઈશ્વરને જે કહેવા માંગે છે એ જ તે ઈશ્વરને કહે છે. આ આસા રાજા એક મહાન પ્રાર્થનાવાદી માણસ હતો. એના રાષ્ટ્રમાં જે ધર્મ જાગૃતિ આવી એ એના આવા ગુણ લક્ષણોને આભારી છે મિત્ર. 15મી કલમ આગળ જોશો. કાળવૃતાંતનું બીજું પુસ્તક 14મો અધ્યાય. શું લખ્યું છે અહીંયા? વળી તેઓએ ઢોરના માડવાઓ પર પણ હુમલો કર્યો ને પુષ્કળ ઘેટા તથા ઊંટો લઈને યરૂશાલેમ પાછા આવ્યા. ઈશ્વરે આસા રાજાને એક મોટો લશ્કરી વિજય અપાવ્યો. હવે મિત્ર આપણે જોઈશું તો અઝારિયા પ્રબોધક આસા રાજાને ઉત્તેજન આપે છે. આધ્યાત્મિક નવચેતનાના માર્ગ ઉપર, આત્મિક જાગૃતિના માર્ગ ઉપર 3 પુલ હોય છે મિત્ર. કેટલા? 3 પુલ જે પસાર કરવા જરૂરી છે જો આપણે આત્મિક નવચેતના પ્રાપ્ત કરવા માંગતા હોય તો. હવે આપણને મિત્ર અહીં પ્રથમ પુલ જોવા મળે છે, જે બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનોના જ્ઞાનરૂપી પુલ છે. પુલ રૂપી ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન. 15મા અધ્યાયની પહેલી 3 કલમો તમે જોશો મિત્ર. કાળવૃતાંતનું બીજું પુસ્તક. પછી દેવનો આત્મા ઓદેદના પુત્ર અઝારિયાહ પર આવ્યો, તેથી તે આસાને મળવા ગયો ને તેને કહ્યું, આસા અને સર્વ યહૂદા તથા બિન્યામીન, મારું સાંભળો. જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. જો તમે તેને શોધશો તો તે તમને મળશે, પણ જો તમે તેને તજશો તો તે તમને ત્યજી દેશે. હવે લાંબી મુદત સુધી ઇઝરાયેલીઓ ખરા દેવને ભજતા નહોતા. તેમને બોધ કરનાર યાજક નહોતા તથા તેમની પાસે નિયમશાસ્ત્ર પણ નહોતું. આજે તો મિત્ર તમે જુઓ તો બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનોનું શિક્ષણ જોઈએ તેટલી માત્રામાં આમ જનતા માટે ઉપલબ્ધ થયેલું નથી. રાજા આસાના સમયમાં પણ ઈશ્વરના વચનો શીખવનાર ઉપદેશકોની એટલી જ જરૂર હતી. એમની પાસે શાસ્ત્ર શીખવનાર યાજક નહોતો.
એમની પાસે પુષ્કળ પ્રમાણમાં યાજકો અને લેવીઓ હતા, પરંતુ તમે જુઓ એ લોકોની પાસે ઈશ્વરના પવિત્ર વચન શીખવનાર યાજક નહોતો. એમની પાસે નિયમશાસ્ત્ર પણ નહોતું. આજે તો તમે જુઓ મિત્ર, તો બધા જ વિશ્વાસીઓ પાસે લેખિત સ્વરૂપે અને એ પણ પોતપોતાની માતૃભાષામાં ઈશ્વરના પવિત્ર અને જીવંત વચનો એટલે કે બાઇબલ છે. પણ પ્રશ્ન એ છે મિત્ર કે કેટલા પ્રમાણમાં તેનું વાંચન થાય છે, કેટલા પ્રમાણમાં આપણે ઈશ્વરના પવિત્ર વચનો સાંભળીએ છીએ, કેટલા પ્રમાણમાં આપણે ઈશ્વરના પવિત્ર વચનો તરફ લક્ષ્ય આપીએ છીએ. આ બધા પ્રશ્નો તરફ દુર્લક્ષ સેવાય એવું નથી મિત્ર. એની અવગણના ના થઈ શકે. ખેર, વિચાર કરજો આ બધા પ્રશ્નો ઉપર. આગળ ચોથી કલમ જોશો. ચોથી કલમ કહે છે, પણ જ્યારે તેઓએ સંકટને સમયે પસ્તાવો કરીને ઇઝરાયેલના દેવ યહોવાની શોધ કરી, ત્યારે તે તેઓને મળ્યો. આ પ્રમાણે કરવું જેટલું સરળ છે એટલું જ અઘરું છે. ઈશ્વરની શોધ કરવી તે. જો આપણે મિત્ર ઈશ્વર સાથે વ્યવહાર કરતા માંગતા હોઈએ તો ઈશ્વર જરૂર ઈશ્વર આપણી સાથે વ્યવહાર કરશે જ કરશે. હું ઘણા બધા લોકોને આવું કહેતા સાંભળું છું, ઓહ, હું ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરું છું, હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું, હું આવું બધું કરવાનો પ્રયત્ન કરું છું, પણ પરિણામ કશું આવતું નથી. આવા લોકો કોને મૂર્ખ બનાવતા હશે મિત્ર? આવું કહેનાર લોકો ઈશ્વરને જુઠ્ઠા ઠરાવે છે, પરંતુ ઈશ્વર જુઠ્ઠા નથી. ઈશ્વર તો કહે છે કે જો તમે મને શોધશો તો હું હાજર જ છું. જો આપણે મિત્ર ઈશ્વર સાથે વ્યવહાર કરવા માંગતા હોઈશું તો ઈશ્વર જરૂર ઈશ્વર આપણી સાથે વ્યવહાર કરશે. મારા મિત્ર, જો તમે ખરેખર ઈશ્વરના પવિત્ર વચનમાં સંશોધન કરવા માંગતા હો તો તમારા હૃદયમાં ડોક્યું કરો, તમારા હૃદયમાં. અને જ્યારે તમે ઈચ્છો ત્યારે ઈશ્વર તમને મળવા તૈયાર જ છે. છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. ભરમાવે શૈતાન, ભરમાવે શૈતાન. ઈસુ
છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. જો તમે ઈશ્વરને શોધશો તો તે તમને મળશે. એવું કાળ વૃત્તાંતના બીજા પુસ્તકના 15મા અધ્યાયની બીજી કલમથી શરૂ કરીને ચોથી કલમ સુધી લખવામાં આવ્યું છે. લખ્યું છે અહીંયા બીજી કલમનો ઉત્તરાર્ધ જુઓ. જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. જો તમે તેને શોધશો તો તે તમને મળશે. અને પછી તમે ચોથી કલમ જુઓ. જ્યારે તેઓએ સંકટને સમયે પસ્તાવો કરીને ઇઝરાયેલના દેવ યહોવાની શોધ કરી ત્યારે તે તેમને મળ્યો. અને મિત્ર, જો તમારે વધારે ખાતરી કરવી હોય તો બાઇબલમાં જૂના કરારના જ વિભાગમાં યર્મિયા સંદેશવાહકનું પુસ્તક છે, એના 29મા અધ્યાયની તમે 12 અને 13 બંને કલમો જુઓ. તો ઈશ્વર કહે છે કે તમે મને હાંક મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. તમે મને શોધશો ને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. ઈશ્વર આ વરદાન આપે છે. મિત્ર, આગળ આપણે કાળ વૃત્તાંતના બીજા પુસ્તકમાં 15મા અધ્યાયમાં આગળ વધીએ અને 5 થી 7 કલમો હવે જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, તે સમયે કોઈ પણ માણસને શાંતિ નહોતી, પણ દેશના સર્વ રહેવાસીઓ બહુ દુઃખી હતા. પ્રજાઓ એકબીજીની સાથે અને નગરો પણ એકબીજાની સાથે લડીને પાયમાલ થતા હતા, કેમ કે દેવ તેઓને જાત જાતની વિપત્તિઓ રૂપે શિક્ષા કરતો હતો. પણ તમે બળવાન થાવ ને તમારા હાથ ઢીલા પડવા ન દો, કેમ કે તમારા પ્રયત્નનું ફળ તમને મળશે. આસા રાજા ઈશ્વર ગમ વળવાનો પ્રારંભ કરે છે. મિત્ર, પ્રબોધક અઝારિયા આ બાબતમાં આસા રાજાને ઉત્તેજન આપે છે અને તે તેમને સમજાવે છે કે શા માટે એમના ઉપર મુશ્કેલીઓ આવી હતી અને શા માટે તેમને આટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે આ જે સંદેશ છે જે યહૂદિયા પ્રદેશ માટે હતો, આજે આપણા માટે પણ છે. મિત્ર, ઈશ્વરના વચનોના અભ્યાસ અને આ લોકો સાથે ઈશ્વરે કઈ રીતે વ્યવહાર કર્યો એ જોવું આપણે માટે બહુ જરૂરી છે. આજે દુનિયાના રાષ્ટ્રોના સંચાલકો શા માટે મૂર્ખ નિર્ણયો કરે છે? દુનિયાના રાષ્ટ્રોના સંચાલકો શા માટે મૂર્ખ નિર્ણયો કરે છે? શા માટે દુનિયામાં કાયદો વ્યવસ્થા જળવાતા નથી? શા માટે દુનિયામાં શાંતિ સ્થપાતી નથી? હું મિત્ર મારું મંતવ્ય ઈશ્વરના પવિત્ર વચનોના આધારે આપવા માંગુ છું. દુનિયાએ આ જે સત્ય સનાતન એકમાત્ર જે સાચા અને જીવંત સર્જનહાર ઈશ્વર છે એનો ત્યાગ કર્યો છે અને એટલે મિત્ર દુનિયાની આવી પરિસ્થિતિ છે. દુનિયાના રાજ શાસકો માને છે કે તેમને સરકાર ચલાવવા ઈશ્વરની જરૂર નથી, કારણ કે તેઓ પોતે પૂરતા ચતુર છે. હવે આપણે આગળ વધીએ. કાળ વૃત્તાંતના બીજા પુસ્તકના 15મા અધ્યાયમાં અને એની 8મી અને 9મી કલમ જોઈએ. જો અહીંયા શું લખ્યું છે, જ્યારે આસાએ પ્રબોધક ઓદેદના સંદેશાના એ શબ્દો સાંભળ્યા ત્યારે તેણે હિંમત રાખીને યહૂદા તથા બિન્યામીનના આખા દેશમાંથી તથા જે નગરો તેણે એફ્રાઈમના પહાડી મુલકમાં જીતી લીધા હતા તેઓમાંથી તેણે ધિક્કાર પાત્ર મૂર્તિઓ કાઢી નાખી. તેણે યહોવાના મંદિરના ચોક આગળની યહોવાની વેદી સમરાવી. તેણે આખા યહૂદા તથા બિન્યામીનને તેમજ તેઓમાં એફ્રાઈમ, મનાશે ને શિમ્યોનમાંથી આવી વસેલાઓને એકઠા કર્યા. જ્યારે તેઓએ જોયું કે યહોવા તેનો દેવ તેની સાથે છે, ત્યારે ઇઝરાયેલમાંથી ઘણા લોકો તેના પક્ષમાં આવ્યા. ઈશ્વર પાસે તેમની ગમ વાળનાર જૂજ શેષ લોકો હંમેશા હોય છે. મિત્ર, આગળ 10 થી 12 કલમો જોઈએ તો ત્યાં લખ્યું છે કે એ પ્રમાણે તેઓ આસાની કારકિર્દીના 15મા વર્ષના 3જા માસમાં યરૂશાલેમમાં ભેગા થયા. તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે યહોવાને 700 બળદો તથા 7000 ઘેટાનું બલિદાન આપ્યું. વળી તેઓએ નવેસરથી કરાર કર્યો કે પોતાના ખરા અંતઃકરણથી અને સંપૂર્ણ ભાવથી પોતાના પિતૃઓના દેવ યહોવાની ભક્તિ કરવી. તમે જુઓ મિત્ર, આ લોકો આત્મિક જાગૃતિના માર્ગે પ્રથમ પુલ ઓળંગે છે. એ લોકો આ પુલને ટાળીને આગળ વધવાનો પ્રયાસ નથી કરતા. એ લોકોએ ઈશ્વરના વચનોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એ લોકો ઈશ્વરગમ વળીને પૂરેપૂરા મન હૃદયથી ઈશ્વરને શોધે છે. યાદ રાખો મિત્ર, પ્રત્યેક આત્મિક જાગૃતિનું આ લક્ષણ છે. લોકો ઈશ્વરના વચનો તરફ વળી રહ્યા હતા. ઈશ્વરના વચન તરફ વળ્યા વગર આત્મિક નવચેતના શક્ય જ નથી. મિત્ર,
બાઇબલને આધ્યાત્મિક જાગૃતિમાં ટાળી શકાતું નથી. આત્મિક જાગૃતિ માટે બાઇબલનો કોઈ પર્યાય નથી. ઈશ્વરના એક સેવકના સમયમાં જ્યારે આત્મિક જાગૃતિ આવી ત્યારે એના કારણ સમાન એ સેવક દર પ્રભાતે 3 ભાષામાં મિત્ર 3 ભાષામાં બાઇબલ વાંચતા હતા. આજના સમયમાં આત્મિક જાગૃતિના અભાવનું કારણ ઈશ્વરના પવિત્ર વચનોથી દૂર રહેવું એ છે. આત્મિક જાગૃતિ માટે ઈશ્વરના પવિત્ર વચનથી ઉપર છેલ્લા જ્ઞાન હોવાથી ઈશ્વરના વચનનો ભરપૂર પરિચય હોવો વધારે જરૂર છે મિત્ર. આધ્યાત્મિક નવચેતનાનો આધાર કોઈ પ્રવૃત્તિ ઉપર નથી હોતો કે કોઈ પદ્ધતિ ઉપર પણ નથી હોતો. આધ્યાત્મિક નવચેતના માટે ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન અને ઈશ્વરના વચનો પ્રત્યેનો પ્રેમ આવશ્યક છે. હવે યરુશાલેમ નગરમાં આસા રાજાએ જે મોટી માનવ મેદની એકત્રિત કરી હતી તેણે પોતાના પૂરેપૂરા મન હૃદયથી ઈશ્વરને શોધવાનો કરાર ઈશ્વર સાથે કર્યો. જુઓ 13 અને 14 કલમો. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક 15મો અધ્યાય. શું લખ્યું છે અહીંયા? હોય નાનો કે મોટો, પુરુષ કે સ્ત્રી, પણ જે કોઈ ઇઝરાયેલના દેવ યહોવાની ભક્તિ ન કરે તેને મારી નાખવો. તેઓએ યહોવાની આગળ મોટે સાદે પોકારીને તથા રણશિંગડાને તુરાઈઓ વગાડીને સોગંદ ખાધા. આ જો કે બહુ જ કડક પ્રક્રિયા જણાય મિત્ર, પરંતુ લોકોના હૃદયમાંથી એનો ત્વરિત પ્રતિઘોષ મળ્યો. આસા રાજાએ આ સમયે ઘણા ક્રાંતિકારી પગલાં ભર્યા. 15મી કલમ શું કહે છે? તે સોગંદથી યહૂદાના સર્વલોક હરખાયા, કેમ કે તેઓએ પોતાના ખરા અંતઃકરણથી સોગંદ ખાધા હતા ને પોતાની સંપૂર્ણ ઈચ્છાથી યહોવાને શોધ્યો. તે તેઓને મળ્યો અને તેણે તેઓને ચોતરફ શાંતિ આપી. જો તમે મિત્ર તમારા પૂરેપૂરા હૃદયથી ઈશ્વરને શોધશો તો ઈશ્વર તમને અવશ્ય મળશે જ મળશે. આપણે જોઈ ગયા છીએ કે આધ્યાત્મિક નવચેતનાના માર્ગ ઉપર આવતો સૌ પ્રથમ પુલ એ તો બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનોનું જ્ઞાન છે. હવે મિત્ર આપણી સમક્ષ એક બીજો પુલ આવે છે જે શાસ્ત્રોક્ત અલગતા છે. બાઇબલ આધારિત ભિન્નતા. આત્મિક જાગૃતિ તરફનો જે બીજો પુલ છે, બ્રિજ કહેવાય અંગ્રેજીમાં, એ જે બીજો પુલ છે એ બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનોનું જ્ઞાન એ પ્રથમ પુલ થયો. હવે બીજો પુલ કયો છે? શાસ્ત્રોક્ત અલગતા. વિશ્વાસીની શાસ્ત્રોક્ત અલગતા એટલે કે બાઇબલ આધારિત ભિન્નતા. આસા રાજા અહીં શાસ્ત્રીય ભિન્નતા અમલમાં મૂકે છે. જુઓ 16મી કલમ. આસા રાજાએ પોતાની માં માહખાહને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરાહને માટે ધિક્કાર પાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ તે મૂર્તિ કાપી નાખી અને તેનો ભૂકો કરીને કિદ્રોન નાળા આગળ તેને બાળી નાખી. આસા રાજાનું આ પગલું બહુ જ રસિક છે મિત્ર. આસા રાજાની પોતાની જ માં મૂર્તિ પૂજામાં વ્યસ્ત હતી. એ મૂર્તિ પૂજકોની મિત્ર જ હતી એટલું નહીં, પણ એ પોતે સ્વયં મૂર્તિ પૂજક હતી. અને આ જ કારણસર મિત્ર આસા રાજા તેને પ્રભાવના સ્થાનમાંથી રાજમાતાના પદ ઉપરથી દૂર કરી દે છે. 17મી કલમમાં શું કહેવું છે? પણ ઇઝરાયેલમાંથી ઉચ્ચ સ્થાનો કાઢી નંખાયા નહીં, તો પણ તેની હયાતી સુધી આસાનું અંતઃકરણ યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું. આ કલમ બહુ જ નોંધપાત્ર છે મિત્ર. કોઈ પણ વ્યક્તિનું અંતઃકરણ ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ હોવું એ જ જીવનનું ખરું સાફલ્ય છે મિત્ર. આસા રાજા આ ઉચ્ચ સ્થાનોને દૂર કરી શક્યો હોત મિત્ર, પણ તમે જુઓ એવું એણે કર્યું નહીં. આસા રાજા અમુક હદે જ ઈશ્વર સાથે આગળ વધ્યો અને એમ છતાં ઈશ્વરે તેનો ઉપયોગ કર્યો. તમે જુઓ મિત્ર, ઈશ્વર કેટલા બધા કૃપાળુ છે, કેટલા બધા કૃપાળુ છે. જો તમે મિત્ર આત્મિક નવચેતના ઈચ્છતા હો તમારા જીવનમાં, તમારા હૃદયમાં, તમારા આત્મામાં, તો એનો આરંભ તો તમારાથી જ થવાનો છે. તમારાથી જ એનો આરંભ થશે. હું સૂચવું છું મિત્ર કે તમે એક ઓરડામાં જાઓ તમારા ઘરના, જ્યાં તમે એકલા જ હોય, બીજું કોઈ નહીં. તમારી આજુબાજુ, તમારી આસપાસ એક વર્તુળ દોરો અને ઈશ્વરને કહો કે પ્રભુ, આત્મિક જાગૃતિનો આરંભ કરો અને આત્મિક જાગૃતિનો આરંભ આ વર્તુળથી કરો. અને જોજો, સાચા હૃદયથી કરવામાં આવેલી આવી પ્રાર્થના અને સાચા અંતઃકરણથી ભરવામાં આવું પગલું ઈશ્વર જરૂર આશીર્વાદિત કરશે. તમારા જીવનમાં ઈશ્વર આત્મિક નવચેતનાનો સંચાર કરશે, જે તમારા પરિવારમાં, તમારા સમાજમાં ચોતરફ પ્રસરી શકે છે. તમારા દ્વારા મિત્ર, તમારા દ્વારા એવું થાય એ માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, આજે આપણે જોયું કે આસા રાજા ઈશ્વર તરફ ફરે છે અને તેને પરિણામે ઈશ્વર યહૂદિયાને શાંતિનો આશીર્વાદ આપે છે.
પ્રભુ ઈસુ શાંતિના રાજકુમાર છે અને જ્યારે આપણે તેમનામાં વિશ્વાસ રાખીએ છીએ ત્યારે તેઓ આપણને સાચી શાંતિ આપવાનું વચન આપે છે, જે સર્વ સમજ શક્તિની બહાર છે. વહાલાઓ, ઈશ્વરના પ્રબોધક મારફતે ઈશ્વર રાજાને ઈશ્વરની શોધ કરવા અને તેમની આજ્ઞાઓનું પાલન કરવાનું યાદ કરાવે છે. મિત્રો, આ રાજા પ્રબોધકના વચનોને ગંભીરતાથી લે છે અને તેમના દેશમાંથી ઈશ્વરને પસંદ ન પડે તેવી બાબતોને તાત્કાલિક ધોરણે દૂર કરવાનું શરૂ કરે છે. વાલાઓ, શું આપણે ઈશ્વરના વચનોને ગંભીરતાથી લઈએ છીએ? આપણે જોયું કે રાજાની આગેવાની પ્રશંસનીય છે. ખાસ કરીને તેણે તેમના નજીકના કુટુંબમાંથી દુષ્ટતાને જડમૂળમાંથી દૂર કરવાનો નિર્ણય કરીને તેનો અમલ કર્યો. મિત્રો, જેઓ ઈશ્વરને વિશ્વાસુ છે તેઓએ પૂરા હૃદયથી ઈશ્વર પર વિશ્વાસ કરવો જરૂરી છે. આધ્યાત્મિક નવીનીકરણ માટે ક્યારેય મોડું થતું નથી. સાચો પસ્તાવો અને સક્રિય વિશ્વાસ આપણા જીવનોમાં પરિવર્તન લાવે છે. તો મિત્રો, આજનો અભ્યાસ આપને કેવો લાગ્યો? શું તમે ઈશ્વર પર વિશ્વાસ કરીને આપના દેશમાં કે રાજ્યમાં કે સમાજમાં કે કુટુંબમાં આધ્યાત્મિક નવીનીકરણ લાવવાનો પ્રયત્ન કરશો? ઈશ્વર આ બાબત સમજવા આપને મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પરમેશ્વર, અમે તમારા બાળકો તરીકે અમારું જીવન તમારા ચરણોમાં લાવીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે તમારામાં વિશ્વાસ મૂકીને અમારું જીવન જીવનારા બાળકો બનીએ. અમે બધા જ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા કોઈ દર્શક મિત્ર કોઈ મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, કોઈ બીમારીમાંથી પીડાય છે, દેવ, અમારી પ્રાર્થના છે તમે અમારા દર્શક મિત્રોને સાજાપણું આપો અને તેઓને એમની તકલીફમાંથી દૂર કરો. જો કોઈના ઘરમાં આનંદનો પ્રસંગ છે તો અમારી પ્રાર્થના છે એમના પ્રસંગ પર તમારી આશીષ આપો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. તમે આજનો કાર્યક્રમ નિહાળ્યો છે તો અમને જરૂરથી એક મેસેજ કરજો અથવા 9429375610 પર કોલ કરશો. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે રહબામ. આજનો પ્રશ્ન છે, કયા રાજાના સમયમાં દક્ષિણના રાજ્યમાં આત્મિક જાગૃતિ આવી? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.